એક બાજુ કે નિશ્ચયથી રાગનો કરતા નિશ્ચયથી જીવ છે. નિવાસી ગાતા નહીં પ્રવચન સાર નિશ્ચયથી છે, નિશ્ચય નહીંથી છે. રાગ ને પુણ્ય પાપના પરિણામનો નિશ્ચય નહીંથી કરતા છે. નિવાસી ગાથા ત્યાં એની પર્યાયમાં છે એમ બતાવવું છે. પણ અહીં તો વસ્તુ જ્યાં અંદર પૂર્ણાનંદ જ્યાં પર્યાય એમના નથી અંદર. હા 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 સહાયક ભાવ ઉપસમ ભાવ પણ જેમાં નથી. એવું સહજ પરમ પરિણામિક સ્વભાવ રૂપ પિંડ પ્રભુ. હા હા સહજ પરમ સ્વભાવ ભાવનો પિંડ આત્મા એ શું કરે કે છે? એને ગુણસ્થાનને શું કરે અને એ નવા કર્મને શું કરે? હા 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 અટપટું છે થોડું. આટલું તો કરીએ સુણું એમાંથી શુદ્ધ છે. હે જ્ઞાનના ઈચક સાંભળ એમ કીધું ને. સંગીતોમાં સાંભળે એમ નથી આવ્યું, ત્યાં ઓછામાં આવ્યું છે. કહીશ અહીં તો અમરચંદ્ર આચાર્ય પોતે કહે છે કે જો તને આમ શંકા પડે કે તારે પૂતગલ કર્મ કરતા કોણ આત્મા કરતા નહીં, ત્યારે પૂતગલ કર્મ તો થાય છે કે સાંભળ સાંભળ તારે સમજવું હોય તો સમજ કે પૂતગલ કર્મ છે 13 ગુણ સ્થાન. એ પૂતગલ કર્મના વિપાક છે, તેથી તે અચેતન છે. એ અચેતન થોડા અચેતનને કરે નવું બંધનને વ્યાપક થઈને જીવદ્રવ્ય શું છે? હા 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 જીવદ્રવ્ય વ્યાપક થઈને ગુણસ્થાન કરે એ તો છે નહીં. તો પછી નવા કર્મ બાંધે તો એમાં દ્રવ્ય સ્વભાવમાં. હા 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 રથની જુદી જાતની છે. કેવળ વ્યાપક ભાવે જોયું 13 કરતા હો કેવળ વ્યાપક ભાવે આત્માને શું સંબંધ છે? હા 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 કાંઈ પણ પૂતગલ કર્મને જો કરે તો ભલે કરે. હા 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 તેમાં જીવને શું આવ્યું? ભગવાન તો જે નિશ્ચિદાનંદ ઘન છે એમાં કઈ ઉછપ કે ઉડપ છે નહીં. હા હા એમાંથી પાછું કોઈ એમ કટક જોયો વિકાર થાય છે કર્મને લઈને થાય છે. અહીં તો સ્વભાવની સ્થિતિ સિદ્ધ કરવી છે કે ભગવાન તારો સ્વભાવ ચેતન સ્વભાવ છે અને આ 13 ગુણ સ્થાનનો અચેતન સ્વભાવ છે એમ ભીન કરવું છે. હા 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 સમજાણું કાંઈ? અશુદ્ધ નિશ્ચયથી ત્યાં શુદ્ધ નિશ્ચયથી કીધું પર્વત નિવાસી ગાથા. શુદ્ધ નિશ્ચયથી રાગ નો કરતા જીવ છે. એટલે કે રાગની પર્યાયમાં એનું પોતાનું ઊંધું બળ છે. પણ અહીંયા બીજી અપેક્ષા છે. અહીંયા તો દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત દ્રવ્ય સ્વભાવ એવો દ્રવ્ય સ્વભાવ છે કે જેને ગુણસ્થાન અડતા નથી. હા 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 એ ગુણસ્થાન પૂતગલ કર્મના પાક હોવાથી અચેતન છે, પ્રભુ ચેતન છે. એ અચેતન નવા કર્મના અચેતનને વ્યાપથી કરે તો કરો ચેતનને શું છે? હા 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 ચેતનજી કહ્યું તો તેજી કહ્યું પેલા કે છે. હા હા આશરે આવો થાય કે છે કે પૂતગલ કર્મને કરે નહીં ત્યારે કરે છે કોણ એમ પૂછ્યું ને. છે તો ખરું પૂતગલ કર્મ બંધાય છે, પૂતગલ કર્મ છે અને તમે કહો છો કે કર્મને આત્મા કરે નહીં ત્યારે છે કોણ કરતા એનો? જો તારે સમજવું હોય તો સાંભળ આ રીતે જ્ઞાનના ઈચ્છક. સુણો 100 ઓલામાં આવે છે ગાથા શ્લોક આવે છે ધોળમાં ત્યાં. હા બસ આવે ને એ તો નામ આવે છે અશ્માવળ સકનના
કામ બસ અહીં તો આ કેવું છે ને અપેક્ષા આ મહાપ્રભુ અંદર છે, તને ભલે ન બે પણ એ મહાપ્રભુ છે અંદર ચૈતન્ય આનંદ નો કંદ છે. એમાં 13 ગુણસ્થાન એમાં નથી, અને થોડા 13 ગુણસ્થાન છે પ્રતિ આશ્રવો છે, એ પૂતગલ કર્મના પાક છે. એ આશ્રવ છે એ થોડા નવા આશ્રવને કરે તો કરો, દ્રવ્ય નહીં શું છે. દિવ્યાજી અટપટું છે, એમાંથી પાછું ઉપાદાનમાં થાય નિમિત્તિ થાય એ કાઢીને કાઢે અહીં કામ નથી. અહીં તો શુદ્ધ ઉપાદાન પ્રભુ છે. અશુદ્ધ ઉપાદાન તે નિમિત્તને આધીન થાય છે, તેથી અશુદ્ધ ઉપાદાનને ત્યાં અચેતન કરી નાખ્યો છે. પૂતગલ કઈ અચેતન કીધું ને, પૂતગલ કર્મને કીધું, એને ભેગા 4 ભેદ કીધા, એના ભેગા 13 કીધા, એ બધા અચેતન છે. ચેતન વસ્તુ જે અંદર ચેતના જેમાં એકલો શાશ્વત ચૈતન સ્વભાવ પડ્યો છે. શાશ્વત ચૈતન સ્વભાવ એ પોતે કેમ કરે તમને? એમ કરીને જેને સમજ્યું નથી પૂછે છે આશંકા, એને કહે છે ભાઈ ધ્યાન તો રાખ, હું કહું એ કઈ અપેક્ષાથી છે. પ્રભુ તારું દ્રવ્ય જે છે વસ્તુ તને એનો વિશ્વાસ નથી, અવ્યક્તપણે પણ વિશ્વાસ નથી, એના વિશ્વાસ કરાવે છે. એવા 13 ગુણસ્થાન હોવા છતાં અચેતન હોવા, ચેતન તો ચેતન છે, ચેતનમાં અચેતન આવ્યા નથી, ચેતન અચેતનમાં આવતો નથી. આકરું કામ છે. શું આવ્યું? ટાઈમ નહીં. અહીં આ તર્ક છે હવે આખામાં વાળાનો કે પૂતગલમાં મિથ્યાતાજીનો વેદ તો જે પોતે જ વેદે છે ને, એ શંકાકાર શીશ કે છે. પૂતગલમાં મિથ્યાતાજીના વેદ તો ભોગવો તો જે પોતે મિથ્યાદૃષ્ટિ થઈને પૂતગલ કર્મને કરે છે, વેદ તો તમે કરતા ન કહો પણ વેદે છે કોણ? જડ વેદે. જે પોતે જ વિચાર થઈને પૂજન કર્મ કરે છે, વેદ તો થકો છે. પૂતગલમાં મિથ્યાતાદિને વેદ તો જે તે અચેતન કર્યા ને એને વેદ તો ભોગતો જીવ પોતે જ મિથ્યા થઈને પૂજન કરે છે, તેનું સમાધાન. આ તર્ક ખરેખર વિવેક છે. જળને આત્મા ભોગવતો નથી, જળને આત્મા કરતો એ તો અચેતન આવી ગયા ને, જળને ભોગતો નથી. વિકરાંત અહીં જળ છે. 13 ગુણસ્થાન જળ કીધા પછી 13મો ગુણસ્થાન તારું નથી ગાતા આપણે મારા ધીરુભાઈ નહીં, અલગચંદભાઈ લાઠીવાળા. ચૈતન દ્રવ્ય જે છે, ચેતન દ્રવ્ય જે છે, એ બધા એના ગુણો ચૈતન સ્વરૂપ છે, અને તે પણ અખંડ અભેદ પૂર્ણ છે. એવું જે જીવ દ્રવ્ય એ 13 ગુણ સ્થાન કર્મને કરે ને થોડું બંધાય તો ભલે બાંધો, એને વસ્તુને શું છે? અહીંયા તો મગજમાં એમ આવ્યું હતું, તે દી કહ્યું હતું કે એવો જીવ લીધો છે જે છે મિથ્યાત્મા, પણ આ પૂતગલને કરે જીવ ન કરે એ કેમ છે? આ શું કહો તમે? મને સમજાતું નથી. શંકા નહીં પણ આશંકા કે હા ભાઈ એ અચેતન મિથ્યાદાદી ભાવ છે, એ પૂતગલને કરે તો કરું. ત્યારે શીશ કહે છે પણ પ્રભુ તમે કરતા એને ન કીધું, પણ વેદે કોણ? જળ વેદે. ચેતન ને વેદે છે કોણ? પૂતગલ કર્મના ફળને વેદે છે કોણ?
આત્મા વેદે છે માટે કરતા એને કહેવામાં વેદે કે સાંભળ સાંભળ એ તારો અવ્યક છે, એ પૂતગલ કર્મને આત્મા વેદે નહીં. હા સમજાણું કાંઈ આ તર ખરેખર હોય છે. કારણ ભાવક ભાવનો અભાવ હોવાથી પૂતગલ કર્મ ભાવક એનો જે ભાવ આ તીર્ગુણ સમાધિ એનો અભાવ હોવાથી ભાવક ભાવનો અભાવ હોવાથી ભાવક જે કર્મ એનો જે ભાવ એ ગુણસ્થાન એ પૂતગલનું પરિણામ એ બહુ જે ભાવ તેનો અભાવ હોવાથી આત્મામાં તેનો અભાવ છે. કર્મના પાકથી થયેલો અચેતન ગુણસ્થાનનો ભેદ એ ખરેખર એ ભાવ છે, એ કર્મ ભાવક છે તેનો એ ભાવ છે. એ કર્મ ભોગવે તો ભોગવો, આત્માને શું છે? અટપટું છે. કેમ કે ભાવક ભાવનો અભાવ હોવાથી પ્રભુ ચૈતન દ્રવ્ય છે તેમાં જે આ પૂતગલ રાગ આદિનો ભાવ કર્મનો ભાવ છે વિપાક તેને આત્મા કેમ વેદે? કેમ કે ભાવકનો ભાવનો ભાવ છે, ભગવાન જ્ઞાયક ને એનો એ ભાવ છે એમ નથી. આવું ઝીણું છે. હું ભગવાન અંદર આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદ ઠસો ઠસ ભરેલું શાશ્વત વજ્ર. શાશ્વત હિરડો છે પ્રભુ. એ અચેતનમાં કેમ આવે? એ ચેતન જે છે એ તો પૂતગલના કાર્ય છે અને એનાથી નવું બંધાય. થોડું ભલે બાંધો ત્યારે શીશ કે પણ તમે કર્મ કરતા તો ભલે ઉડાવ્યું, પણ વેદે છે કોણ? જડ વેદે આત્મા દુઃખ ને આંબળ કે રાગ ને વેદે ભાવક છે પરનો છે, એને વેદ આત્મા ન વેદે. એ તો જ્ઞાયક મૂર્તિ પૂર્ણાનંદ છે એને વેદે. આ તો દ્રવ્ય ને નિરાળો સિદ્ધ કરવો છે. જીવનાજી આવું છે. ભાવનો અભાવ હોવાથી એ કર્મ છે એ ભાવક છે અને એનો ભાવી એનું છે કર્મનું. એનો તો ભગવાન આત્મામાં અભાવ છે. ભાવક ભાવનો ભાવ, કર્મ ભાવક છે એનું ભાવજી દુઃખનું આપવું, દુઃખાદી કે સુખ કલ્પના, એ બધું ભાવકનું ભાવ છે. એ એના ભાવનો જીવમાં તો ભાવ છે. એ અપેક્ષા છે, એ અપેક્ષા સમજવી જોઈએ ને. પછી બધા ઠેકાને મૂકી દઈ જજો. ઉપાદાનથી થાય, નિમિત્તથી થાય. જોવા 14 ગુણસ્થાન 13 તો નિમિત્ત છે જીવમાં, એના પોતાના ઉપાદાન અંદર નથી, શુદ્ધ ઉપાદાન. કઈ અપેક્ષા છે બાપુ? અહીંયા તો ભગવાન દ્રવ્ય એકદમ સકળ નિરાવરણ અખંડ પ્રતિભાસમય પરમાત્મા પોતે. એ પરમાત્મા પોતે ગુણસ્થાનમાં ક્યાં આવે છે? તેથી તે ગુણસ્થાન આ ચેતન છે તેને અચેતન કયા. એ અચેતન નવા કર્મને થોડા બાંધે તો બાંધો. આમાં તો એ આવ્યું કે જેનું લક્ષ્ય જે ચૈતન દ્રવ્ય ઉપર જો જાય છે, ભલે હજી મિથ્યા છે ભાઈ, એ તે બી કહ્યું હતું, પહેલા કહ્યું હતું. ચૈતન હીરો, જ્ઞાનનો રસકંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, આનંદનો ઢગલો છે. એ તો આનંદનો ઢગલો આત્મા, જ્ઞાનનો ઢગલો આત્મા, શાંતિનો ઢગલો, એ ધ્રુવ ચીજ છે. એ ચેતન છે. એ ગુણસ્થાન અચેતન કર્મના પાકના ફળને એ કેમ કરે?
એક અચેતન ગુણસ્થાન જે છે એ નવા કર્મને વ્યાપક થઈને કરે તો કરો. હા, એક કોઈ પૂતગલ નાખી દે એક કોઈ ચૈતન રાખ્યું છે. હા 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 હા, સમજાય છે કઈ? એની ખોટી વાત. અહીં બીજી વાત, એ બીજી વાત છે. અહીં તો કરતા નથી કે તો વળી વેદો ને કેમ છે? જ્ઞાની સંખ્યા તો મિથ્યાત દ્રષ્ટિથી માંડીને 13 વાળાને કરતા નથી, ભોગતા નથી એમ કેવું છે. અને એ તો કઈક સંકેતી છે ને. હવે સુખનું વેદન હોય, દુઃખનું વેદન ન હોય તો રાગ છે એ દુઃખનું વેદન છે. એક સમયમાં બે છે. એ અપેક્ષા બીજી છે, આ અપેક્ષા બીજી છે. એ તો પછી સમ્યક દ્રષ્ટિને જ્યાં હોય ત્યાં એમ કહેવાય છે કે એને સુખનું વેદન છે. મુખ્યની વાત લીધી હોય, ગૌણ જે દુઃખનું વેદન છે એ સમ્યક દ્રષ્ટિના વિષયમાં ન લઈએ. જ્ઞાનનો વિષય જયારે ચાલતો હોય ત્યારે બધું લે ભેગું. જ્ઞાનધારા અને કર્મધારા નથી બે. કર્મધારા એ દુઃખરૂપ છે, જ્ઞાનધારા એ સુખરૂપ છે. હા હા, અહીંયા છે તો અહીં તો હજી મિથ્યાતને પણ જીવમાં નથી. મિથ્યાતને નવું થોડું કરે આત્માને જોયું એમ. હા હા, તે પણ થોડી વાર કરે. એને છૂટી જવાનું. જેને આત્મા દ્રવ્ય જે છે એ કર્મ કરતો નથી અને અચેતન કરે છે, ચેતનથી જુદું છે. અને એ અચેતન નવા કર્મને કરે તો કરો. અને વેદે છે એમ કે તું જો કે વેદન તો આ તો કે વેદિતારો વિવેક છે. વિકાર ને વેદમાં એ જીવનું સ્વરૂપ નથી. તો વિકારી દ્રવ્ય થઈ ગયું. દ્રવ્ય તો શુદ્ધ ચૈતન મૂર્તિ છે. હા 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 હા, આવા પ્રકાર હોય કઈ અપેક્ષાથી કહ્યું છે ને. દ્રવ્ય સ્વભાવ ભગવાન મહાપ્રભુ બિરાજે છે. હા હા હા, મહાત્મા છે. નાનો આત્મા નથી, મહાત્મા છે. મહાત્મા પ્રભુચંદ્ર. જેમાં કોટાકોટી સૂર્યના કરતા પણ પ્રકાશનો પાર નથી ચેતનનો. બેહદ ચૈતન ધાતુ આવી છે ને ભાઈ. બેહદ ચૈતન ધાતુ ત્યાં રોકાઈ ગઈ છે. રોકાઈ ગઈ છે વસ્તુ નથી રોકાણી, વસ્તુ તો વસ્તુ છે. હા હા હા, ફરિયાદ રોકી ગઈ છે. એને આ રોકાણી અવસ્થાને અચેતન કહીને ચેતનથી જુદી પાડી છે. હા હા, જેનું છે ખોટું થોડું ધીમેથી કહેવાય છે. આમાંથી પછી એમ જ કાઢી નાખે કે એકાંત જ કરી નાખે કે મિથ્યાત આત્માને કરે છે, કર્મ કરાવે છે. અહીં તો વસ્તુનું જે ત્રિકાળી સ્વરૂપ છે તેનું લક્ષ કરાવવા. એ મિથ્યાદાદી બધા ગુણસ્થાનો એમાં નથી. તેથી તે અચેતન છે. ચેતનની સામેથી અચેતન છે. અને અચેતનને થોડું કરે તો કરો. દ્રવ્ય સ્વભાવમાં ક્યાંય હું. હા 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 હા, કારણ કે ભાવક ભાવનો અભાવ, બધા ભાવક ભાવનો